નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટ અને હોટલમાં સમયગાળા એટલે કે 11 જૂન 2021થી 26 જૂનના સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે. ટેક અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. વાંચનાલય, લાઇબ્રેરી, બાગ બગીચા, જિમ્નેશિયમ 50% કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન આવશ્યક રહેશે. રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFL વગેરે આપવાના હોય તેના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ આ પરીક્ષાઓ એસઓપીના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. રાજ્યમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. દેશમાં લાખો લોકોના જીવ લેનાર કોરોનાની બીજી લહેરનું જોર ભલે ઓછું થઈ ગયું હોય, પણ હવે ત્રીજી લહેરની આશંકાના કારણે લોકોમાં ગભરાટ છે. નિષ્ણાંતો ત્રીજી લહેર આવી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાકે તો એવો દાવો કર્યો છે કે આ લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આ બાબતે એક રાહતના સમાચાર આપ્યા છે. તેમનું કહેવું છે કે હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેને જોઈને કહી શકાય કે ત્રીજી લહેર બાળકો માટે ભયજનક સાબિત થશે, બાળકો પર તેની અસર થશે તેવા કોઈ પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી. કોરોના પર દુનિયાભરમાં થઈ રહેલા સર્વે અને રિસર્ચને જોવામાં આવે તો તેમાં પણ આવી કોઈ વાત સામે આવી નથી. તેમણે કહ્યું હતું કે ત્રીજી લહેર ક્યારે આવશે અને બાળકો પર તેની કેવી અસર થશે તેનો કોઈ ડેટા સામે આવ્યો નથી. આ માટેનો કોઈ પુરાવો કોઈની પાસે નથી. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે બાળકો કોરોનાથી સંક્રમિત થયા તેમાંથી મોટા ભાગના તેના હળવા લક્ષણો હતા. આ ટ્રેન્ડને જોતા એવું કહેવું યોગ્ય નથી કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની છે. રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મા અમૃતમ વાત્સલ્ય યોજના કાર્યરત છે, જેમાં લાભાર્થીઓને આખા પરિવાર દીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા યોજના અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઈપણ સરકારી ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.